વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 કમ્પ્યુટરમાં ચેપ્ટર નંબર 2 જોઈશું. શું કરે છે? ખાલી જગ્યામાં કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર ટેક્સ્ટ આધારિત કમાન્ડ ટાઈપ કરે છે. તો આવશે CLI. વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને, જે મુખ્ય સ્ક્રીન હોય એને આપણે જે દેખાતું હોય ચાલુ કરી કમ્પ્યુટર, એ જે મુખ્ય સ્ક્રીન હોય એને ડેસ્કટોપ કહે છે. ડેસ્કટોપના નીચેના ભાગમાં આવેલી આડી પટ્ટીને ટાસ્ક બાર, જે આડી પટ્ટી હોય જ્યાંથી તમે ખોલી શકો બધું ક્લિક કરીને. પછી માઉસ બટન દાબી રાખી માઉસને સરકાવી પછી માઉસ બટન છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો આવશે ડ્રેગિંગ. દબાવી રાખવાનું થોડી વાર, એને ડ્રેગિંગ કહેવાય. ટાસ્ક બાર પરનું ખાલી જગ્યા બટન બધી જ ખુલ્લી વિન્ડોઝ ધરાવે છે. તો વિન્ડોઝ એક્સપ્લોરર. વિન્ડોને એક્ટિવ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો તો આવશે ટાઇટલ બાર. જે વિન્ડો હોય એને એક્ટિવ કરવા. મેક્સિમાઇઝ કરેલી વિન્ડોઝમાં મેક્સિમાઇઝ બટન ખાલી જગ્યા બટનમાં ફેરવાય છે. તો રિસ્ટોર ડાઉન બટનમાં ફેરવાય છે. ખાલી જગ્યાએ પ્રોગ્રામની હારમાળા છે તેનો ઉપયોગ કમ્પ્યુટરને ચલાવવા માટે થાય છે. તો આવશે ઓપરેટિંગ સિસ્ટમ. જો બે છે, સ્ટેટસ ચેન્જ સિસ્ટમ, તમારે આવશે ઓપરેટિંગ સિસ્ટમ. ખાલી જગ્યામાં સ્ક્રીન પરના ગ્રાફિક્સ પર માઉસ વડે ક્લિક કરી કમ્પ્યુટરને સૂચના આપવામાં આવે છે. તો GUI. સ્ક્રીન પરના નાના ચિત્રોને આઇકન્સ કહેવામાં આવે. નાના હોય ને જે જાય કે આપણે કમ્પ્યુટરની સ્ક્રીન ખોલી ત્યારે નાના નાના બધા દેખાતા હોય એને આઇકન્સ કહેવામાં આવે. વિન્ડોઝમાં મોટા ભાગના પ્રોગ્રામ ખાલી જગ્યા બટન પર ક્લિક કરી અને શરૂ કરી શકાય છે. તો આવશે વિન્ડોઝ એક્સપ્લોરર. સોરી, વિન્ડોઝ એક્સપ્લોરર નહીં આવે. શું આવશે? સ્ટાર્ટ આવશે. સ્ટાર્ટ, આપણે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરી અને પછી કરી શકાય. ટાસ્ક બારની જમણી બાજુ ખાલી જગ્યા છે જે તે કેટલાક પ્રોગ્રામ આઇકન, અવાજ તથા બેટરીનું સ્તર વગેરે દર્શાવે છે. નીચે તમે જોતા હશો કમ્પ્યુટરમાં તો એટલા પ્રોગ્રામ આપેલા હશે. પ્રોગ્રામ આઇકન, અવાજ, બેટરી કેટલી છે એ બધું દર્શાવે છે. તો એ આવશે નોટિફિકેશન એરિયા. પછી છે તમે માઉસ પોઇન્ટરને આઇકન અથવા ટૂલ પર મૂકો તે ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો પોઇન્ટિંગ. માઉસ બટન દાબીને છોડી દેવો, દાબીને તરત જ છોડી દીધું તો ક્લિકિંગ. આપણે કંઈક ખોલવું હોય તો ક્લિક કરીએ છીએ ને, તો એને ક્લિકિંગ કહે છે. જ્યારે તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો છો ત્યારે વિન્ડો ટાસ્કબાર પરના નાના બટન રૂપે દેખાય છે. તો આવશે નાનું એટલે મિનિમાઇઝ. વિન્ડોઝને તેની મૂળ સાઇઝમાં ફરી જોવા માટે તો રિસ્ટોર ડાઉન બટનનો ઉપયોગ થાય છે. વિન્ડોઝ બંધ કરવા, હવે બંધ એટલે ક્લોઝ, તો શું આવશે? ક્લોઝનો ઉપયોગ થાય છે. યાદ રાખજો. કીબોર્ડ પર ખાલી જગ્યા કી દબાવીને તમે સ્ટાર્ટ મેનુ ખોલી શકો છો. તો પેલી વિન્ડોઝ જેવી કી આવે છે ને, આવી જો આવી દેખાતી હોય છે, તો એને શું કહેવામાં આવે છે? ખાલી જો કીબોર્ડ પર એવું હશે અંદર એવું ચિહ્ન, એને આપણે દબાવીએ અને આપણે સ્ટાર્ટ મેનુ ખોલી શકીએ છીએ. વિન્ડોઝને બંધ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો તો ક્લોઝ. વિન્ડોઝને નાની કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો તો રિસ્ટોર ડાઉન. નાની કરવા માટે રિસ્ટોર ડાઉન. કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કોણ કરે છે? CPU. જેમ આપણા શરીરનું મગજ કરે છે એમ. ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ પ્રચલિત GUI છે. તો આવશે વિન્ડોઝ. વિન્ડોઝમાં બધા હોય છે ને આપણે, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8. સ્ક્રીન પરના નાનકડા એરોને માઉસ પોઇન્ટર કહે છે. હવે આ જે સિમ્બોલ છે એને ખાલી જગ્યા બટન કહે છે. તો સ્ટાર્ટ બટન કહે
છે. વિન્ડોઝમાં બધા જ પ્રોગ્રામ ધરાવતા સબ મેનુને જોવા માટે બધા એટલે ઓલ પ્રોગ્રામ યાદ રાખવાનું, બધા એટલે ઓલ. વિન્ડોઝમાં બધા જ પ્રોગ્રામ ધરાવતા સબ મેનુને જોવા માટે ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરવું. હવે ટેક્સ્ટ, ફાઇલ, ડોક્યુમેન્ટ, શું આવ્યું? ડોક્યુમેન્ટ. સ્પ્રેડશીટ વગેરેના સંગ્રહ તથા સંયોજન કરવા માટે ડોક્યુમેન્ટનો ઉપયોગ થાય છે. ચિત્રોનો સંગ્રહ તથા સંયોજન કરવા માટે ચિત્રને ઇંગ્લિશમાં શું કહેવાય? પિક્ચર. તો આવશે પિક્ચર્સનો ઉપયોગ થાય છે. મ્યુઝિકનો સંગ્રહ તથા સંયોજન કરવા મ્યુઝિકનો ઉપયોગ થાય છે. સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામ શોર્ટકટ રચો છો તેને સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામ આઇકન ખાલી જગ્યા કરવો કહે છે, તો પિન કરવો કહે છે. અને સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામ આઇકન દૂર કરવાની રચવાની ક્રિયાને પિન, તો દૂર કરવાની ક્રિયાને અનપિન કહે છે.